ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ન્યાયી માણસ તાડની પેઠે ખીલશે, તે લબાનોનના દેવદારની પેઠે વધશે. જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે, જેથી યહોવા યથાર્થી માલુમ પડે. તે મારો ખડક છે અને તેનામાં કંઈ અન્યાય નથી. ગીતશાસ્ત્ર 92મું ગીત, તેની 12મી કલમથી 15મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં ખૂબ જ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વચનમાં તાડ અને દેવદારની વાત આવે છે, અને આ બંને વૃક્ષો કદ અને ઊંચાઈની દ્રષ્ટિએ ઊંચા અને લાંબા હોય છે, પણ બંનેનો ઉપયોગ જુદો જુદો, બંને જુદા જુદા વાતાવરણ કે આબોહવા અને બંનેના ઉછેર માટેના ભૌગોલિક વિસ્તારોમાં પણ થોડો ઘણો તફાવત હોય છે. અપવાદ રૂપે ક્યાંક ક્યાંક બંને પણ સાથે જોવા મળી શકે છે. બંનેના ઉપયોગ પણ જુદા જુદા. તાડ એ ઇમારતી લાકડું છે, ખૂબ જ મજબૂત લાકડું છે, જેનો ઉપયોગ ઘર, ઇમારત બનાવવામાં. જ્યારે દેવદાર એ પોચું અને વજનમાં હલકું હોય છે, જેનો ઉપયોગ ફર્નિચર વગેરે જેવા કામમાં તેનો વપરાશ થાય છે અથવા તો તે વપરાય છે. તાડને શાખાઓ હોતી નથી, પણ સીધું થડ અને પછી છેક છેલ્લે ટોચે પાંદડાનો ગુચ્છો હોય છે. જો કે અમારે જૂનાગઢમાં ક્યાંક ક્યાંક મેં એવા તાડ જોયા કે જેમને બીજા વૃક્ષોની જેમ ઘણી બધી શાખાઓ. આપણે સામાન્ય રીતે એક જ સ્થળ અને પછી ઉપર ટોચે પાંદડા, પણ અહીંયા ક્યાંક ક્યાંક એવા વૃક્ષો છે, એવા તાડ છે કે જેમને ઘણી બધી, એક કરતાં વધારે શાખાઓ છે, જે જોઈ ખરેખર આશ્ચર્ય પણ થયું. એ તાડના માથે મોટા પાનનો ઝુમખો હોય છે, અને જાણે કે મોટા માણસને માથે વાળની લઠો નીકળેલી હોય એવું દ્રશ્ય આપણને જોવા મળે. જ્યારે દેવદાર એ ઠંડા પ્રદેશમાં, પહાડો પર અને ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં જોવા મળશે, જેને નીચેથી છેક ટોચ સુધી થડને ફરતી ગોળાકારે ઘણી બધી શાખાઓ સ્ટેપ બાય સ્ટેપ હોય છે. બંને ઝાડ જેટલા ઉપર ઊંચા વધેલા હોય છે, એટલા જ નીચે જમીનમાં પણ ઊંડા ઉતરેલા હોય છે, ને માટે તમે જોજો, ગમે તેટલા તોફાનોમાં પણ તેઓ અડીખમ ઊભા હશે. ન્યાયી માણસને આ તાડ અને દેવદારની ઉપમા આપવામાં આવી છે, અથવા તો તેમની સાથે સરખાવવામાં આવ્યા છે. ને કોઈ પણ માણસ ક્યારે પરખાય, જ્યારે એની પરીક્ષા થાય, વિજ્ઞાનમાં પ્રયોગની વાત આવે છે, તો કોઈ પણ વસ્તુ કે બાબતને સાબિત કરવા પ્રયોગ થાય ને પછી કંઈક નિષ્કર્ષ એમાંથી નીકળે કે ભાઈ આ વસ્તુ છે, આનું આ બનેલું છે, અથવા તો આ થશે. જેમ કે ઓક્સિજન એટલે O2 અને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. આપણે વૈજ્ઞાનિક પણ નથી અને વનસ્પતિ શાસ્ત્રી પણ નથી, એટલે આમાં ભૂલચૂક હોઈ શકે છે. પણ માણસ પણ પરખાય ને પછી સાબિત થાય કે એ ન્યાયી છે કે અન્યાયી. સુનિલ વસાવા સારી વ્યક્તિ છે કે પછી ખોટી વ્યક્તિ છે, તો એ પરખાય અને પછી એ સાબિત થાય. તો માણસ પરખાઈને પછી સાબિત થાય કે એ ન્યાયી છે કે અન્યાયી.
અને એ કામ ઈશ્વરનું છે. આપણે એ હાથમાં લઈ લઈએ છીએ અને પછી કોઈનું પણ કરી નાખીએ છીએ, અથવા તો કોઈનો પણ ન્યાય આપણે કરી નાખીએ છીએ કે ફલાણી વ્યક્તિ આવી કે તેવી. પણ એ કામ ઈશ્વરનું છે, માણસનું નહીં. કારણ કે માણસ પોતાની મર્યાદા અને માપદંડ પ્રમાણે પોતાના સ્વાર્થ અને જરૂરિયાત મુજબ એનું આંકલન કરશે. પણ ઈશ્વર કે જે અદલ ઇન્સાફ કરનાર છે, જે માણસની જેમ આપણી જેમ બે હાથની શરમ રાખતા નથી, પણ શ્રેષ્ઠ અદલ ન્યાય કરે છે, ઇન્સાફ કરે છે. હા, માણસ પોતાના પાપોની કબૂલાત કરી પસ્તાવો કરે તો કૃપા પણ અધિક કરે છે, એમાં કોઈ બેમત નથી. પણ એમની દ્રષ્ટિમાં ન્યાયી ઠરવો, માણસની દ્રષ્ટિમાં નહીં, ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી ઠરવું. જો કે કોઈ ન્યાયી નથી, વચન એમ પણ કહે છે કોઈ ન્યાયી નથી, એક પણ નહીં, કિંતુ દેવ બાપ કૃપા કરે છે. ને જે માણસ એમ ઠરે છે સાહેબ, એની દ્રષ્ટિમાં એને ધન્ય છે. એ માણસ તાડની પેઠે ખીલશે, દેવદારની પેઠે વધશે. અને એ પાછું એક શબ્દ આ વચનમાં છે, લબાનોનનું દેવદાર. આ બંને વૃક્ષ જેમના મૂળ ઊંડા ઉતરેલા છે, જેથી ગમે તેવા ઝંઝાવાતો, તોફાનો, વાવાઝોડા, પ્રશ્નો, મુશ્કેલીઓ તેમને હલાવી શકશે નહીં. ઉલટાનું એ મજબૂત થઈ ઘણાયને વિવિધ રીતે કામ આવશે, જેના સંદર્ભમાં આપણે પાછલા ઘણા બધા દિવસથી જોતા આવ્યા છે. એમ કામ આવશે, કંઈકોના ઘર બાંધશે. આમાં ખાલી ભૌતિક જે ઇમારત, મકાન, ઘર બાંધવાની જ વાત નથી, પણ કંઈકોના ઘર બાંધશે. એમાં માર્મિક અર્થ છુપાયેલો છે, સમજો. કંઈકોના ઘરની એ શોભા વધારશે. ફર્નિચર કેટલું સરસ આપણા ઘરમાં લાગે છે, એમ શોભા વધારશે કે વડીલ હો એ શોભાનું કારણ બની જાય. શું આપણે એવા છીએ? વિચારજો. વધુ આવતીકાલે જોવા માટે પ્રયાસ કરીશું. આવો નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે આપની કૃપામાં ન્યાયી ઠરીએ. અમે બીજા કોઈનો ન્યાય ન કરીએ. અમે ને અમારા વડીલો જેઓ ખરેખર અમારા માટે આ તાડ અને દેવદાર સાબિત થયા છે ને થઈ રહ્યા છે, એવા અમને પણ બનવા કૃપા કરી અમારા સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.